हेलो एंड वेलकम डियर स्टूडेंट्स ऑन माय यूट्यूब चैनल। यहाँ पे आपको बहुत कुछ जानने को मिलेगा। लॉट टू नो, लॉट टू डिस्कस एज ऑलवेज, बट बिफोर बिगिन हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब ज़रूर करें। ओके, चलो डियर स्टूडेंट्स, लास्ट लेक्चરની અંદર આપણે યુનિટ 2 સ્ટાર્ટ કર્યો હતો। યુનિટ 2ની અંદર આપણે સ્ટડી કરી રહ્યા હતા કાઉન્ટેબલ સેટની। ઓકે, ચલો કાઉન્ટેબલ સેટની સ્ટડી કરી છે આપણે। હવે એનાથી કાઉન્ટેબલ સેટમાં કેટલા રિઝલ્ટ જોયા હતા એ જરા ચેક કરી લઈએ। તો કાઉન્ટેબલ સેટની અંદર સૌથી પહેલાં કાઉન્ટેબલ સેટની ડેફિનેશન આપી હતી। ચલો કાઉન્ટેબલ સેટની ડેફિનેશન આપ્યા પછી સેટ ઓફ નેચરલ નંબર કાઉન્ટેબલ બને એવું સાબિત કર્યું હતું। ચલો એના પછી સેટ ઓફ ઇન્ટેજર્સ કાઉન્ટેબલ બને એવી જ રીતે એક સાબિત કર્યું હતું કે સેટ ઓફ ઇવન ઇન્ટેજર્સ તમે લખશો તો પણ એ કાઉન્ટેબલ બનશે। એવી રીતે સેટ ઓફ ઓડ ઇન્ટેજર્સ લખશો તો પણ એ પણ શું બનશે? કાઉન્ટેબલ બનશે। ચલો વન મોર થિયરમ, એક બીજું આપણી જોડે થિયરમ છે નેક્સ્ટ વન। ઇફ એ ઇઝ કાઉન્ટેબલ દેન એલિમેન્ટ્સ ઓફ એ કેન બી રિટન ઇન એ સિક્વન્સ। કોઈ સેટ જો કાઉન્ટેબલ હશે તો એના એલિમેન્ટ્સને શામાં લખી શકીશું? આપણે સિક્વન્સની અંદર લખી શકીશું। ચલો ફર્સ્ટ ઓફ ઓલ સેટ એ માન લો કે કાઉન્ટેબલ સેટ છે, એ ઇઝ કાઉન્ટેબલ। માન લો કે સેટ આપેલો સેટ કાઉન્ટેબલ છે। સેટ કાઉન્ટેબલ ક્યારે કહેવાશે? તો અહીંયા આગળ આપણે કાઉન્ટેબલ સેટની ડેફિનેશન લખી દઈએ। જો સેટ કાઉન્ટેબલ હશે તો બેની વચ્ચે એક મેપિંગ એવું મળશે કે જે 1 1 હશે અને 1 2 હશે। ઓકે, એટલે કે એ અને જી, જે એટલે સેટ ઓફ ઇન્ટેજર્સ, અને નોટેશનમાં આપણે જેથી લખ્યું હતું। તો આ યુનિટની અંદર આપણે જે એટલે સેટ ઓફ ઓલ પોઝિટિવ નંબર્સ, સેટ ઓફ નેચરલ નંબર્સ। ઓકે, તો જો સેટ કાઉન્ટેબલ હોય તો સેટ અને જેની વચ્ચે એક મેપિંગ એવું મળે કે જે 1 1 અને 1 2 હોય। દેટ મીન્સ 1 1 કરસ્પોન્ડન્સ હોય બેની વચ્ચે। ઓકે, ચલો માન લો કે આ ફંક્શનની મારે ડેફિનેશન આપી છે આવી રીતે એફ ઓફ એન, એન ક્યાંથી આવે? જેમાંથી આવે। અને અહીંયા આગળ મારે સિક્વન્સમાં લખવા છે તો એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ શું લખી કાઢું? હું એ એન લખી કાઢું, એન બિલોંગ્સ ટુ જે લખી દઉં। ચલો થોડું ડાયાગ્રામથી એને બતાવી દઈએ 1 2 3 અપ ટુ એન। ચલો આ અહીંયા આગળ 1 લખું તો સામેના છેડે એ 1 લખાશે, એટલે 1ની ઇમેજ બનશે A1, 2ની ઇમેજ બનશે A2, એવી રીતે એનની ઇમેજ બની જશે AN। અને આ તો સેટ ઓફ નેચરલ નંબર્સ છે, તો નેચરલ નંબરની સંખ્યા કેવી હોય? ઇન્ફાઇનાઇટ, તો કન્ટિન્યુઅસલી આવી રીતે ચાલશે। એવી રીતે અહીંયા આગળ પણ ટર્મ્સ આવી રીતે આપણે લખતા જઈશું। ચલો એ લખ્યો છે તો સિમ્પલ રીતે એ લખાઈ ગયો A1 A2 AN થી। યસ, તો એના જે એ કાઉન્ટેબલ સેટ હોય તો જો એ કાઉન્ટેબલ સેટ હશે તો જે સાથે 1 1 અને 1 2 મેપિંગ બનશે ને, જો 1 1 અને 1 2 મેપિંગ બનશે તો આવી રીતે સિક્વન્સમાં લખી શકાશે। સિક્વન્સ એટલે શું? એક ક્રમિક ગોઠવણી, એક ટર્મ્સ પછી બીજું ટર્મ્સ પછી ત્રીજું ટર્મ્સ પછી ચોથું ટર્મ્સ, એટલે જો એ સેટ કાઉન્ટેબલ હશે તો એને સિક્વન્સમાં લખાશે। એટલે હવે ક્યાંય મારે આને આપણે ડેફિનેશન તરીકે એક્સેપ્ટ કરી લઈશું। હવે મારે ક્યાંય બતાવવાનું આવશે કે આપેલો સેટ કાઉન્ટેબલ છે એવું તમે બતાવી દો, તો હું એવું બતાવી દઈશ કે આપેલો સેટ જે છે એ સિક્વન્સ તરીકે લખી શકાય છે। તો પણ શું થશે? આપેલો સેટ કાઉન્ટેબલ છે એવું કહેવાશે, કારણ કે કાઉન્ટેબલ સેટ જ સિક્વન્સ તરીકે લખાશે। ચલો નેક્સ્ટ વન મોર થિયરમ, એવરી ઇન્ફાઇનાઇટ સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ। કોઈ સેટ કાઉન્ટેબલ હોય અને એની તમે ઇન્ફાઇનાઇટ સબસેટ લખો એટલે આ સેટ કાઉન્ટેબલ છે એ ઇન્ફાઇનાઇટ સેટ હશે। ઓકે, ચલો કોઈ સેટ કાઉન્ટેબલ હોય અને એની ઇન્ફાઇનાઇટ સબસેટ લખો। બે ટાઈપની સબસેટ લખી શકાશે, એક ફાઇનાઇટ લખી શકાશે, એક ઇન્ફાઇનાઇટ લખી શકાશે। તો આ થિયરમની અંદર એ કાઉન્ટેબલ સેટ છે એની કેવી સબસેટ લખું છું? ઇન્ફાઇનાઇટ સબસેટ લખું છું, તો એ શું બને છે? કાઉન્ટેબલ બને છે એવું મારે સાબિત કરી લેવું છે। ચલો આપણે એક સેટ કાઉન્ટેબલ લખીએ, એક એની ઇન્ફાઇનાઇટ સબસેટ બનાવીએ। ડાયરેક્ટ આપણે લખવા નથી માગતા, પણ શું કરીએ? એને બનાવીએ। જો સેટ કાઉન્ટેબલ હશે તો ઉપર જ હમણાં થિયરમ લખ્યું કાઉન્ટેબલ સેટને કેવી રીતે લખાય? તો કે રિટન ઇન એ સિક્વન્સ, એને સિક્વન્સમાં સેટને લખી શકાશે। તો એવરી એલિમેન્ટ ઓફ ઈ કેન બી રિટન ઇન એ સિક્વન્સ, આના એલિમેન્ટ જે છે એને સિક્વન્સ તરીકે લખી શકાશે। માન લો કે x1 x2 xn તરીકે લખી શકાય છે। ચલો લીટ આની ઇન્ફાઇનાઇટ સબસેટ એક ધારી લઈએ આપણે, લેટ ઈડેસ બી ઇન્ફાઇનાઇટ સબસેટ ઓફ ઈ। ઈની એક ઇન્ફાઇનાઇટ સબસેટ કઈ ધારી છે? ઈડેસ ધારી છે। જો સબસેટ હોય તો ઈડેસ સબસેટ ઈ લખાશે। યસ, મારે સાબિત એવું કરવાનું છે કે આ જે ઇન્ફાઇનાઇટ સબસેટ લખી છે એ શું બનવી જોઈએ? કાઉન્ટેબલ બનવી જોઈએ। ઓકે, ચલો હવે આ ઈડેસની અંદર મારે એલિમેન્ટ્સ લખવા છે અને ઈડેસ તૈયાર કરવો છે, રાઈટ છે। ચલો નેક્સ્ટ વન, ચૂઝ ધી સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટેજર n1 કે સચ દેટ, અહીંયા આગળથી હું એક ટર્મ સિલેક્ટ કરવા માગું છું। આ 1 2 સફિક્સ લખ્યા છે એ બધામાં નાનામાં નાનો હોય એને સૌથી હું પસંદ કેવી રીતે કરું છું એ પછીની કન્ડિશન છે, પણ એના પહેલાં હું એક રિસ્ટ્રિક્શન મૂકી દઉં છું કે અહીંયા આગળથી જે નંબર મળશે ને એને હું n1 કહીશ। ચલો
મારી જોડે ચૂઝ ધી સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટેજર કે સચ ધેટ n1 કે સચ ધેટ એક્સ n1 બિલોંગ્સ ટુ ઈ, રાઈટ છે. કારણ કે એક્સ n1 હું ક્યાંથી લખું છું, એક એલિમેન્ટ અહીંથી લખું છું, ક્યાંથી ઈડેસમાંથી, કારણ કે ઈડેસ કાઉન્ટેબલ સેટ છે. કાઉન્ટેબલ વન વનનું કરસ્પોન્ડન્સ કોની સાથે હોય, તો કે જે સાથે, તો જેની અંદર એલિમેન્ટ્સ કેટલા, તો જેની અંદર ઇન્ફાઇનાઇટ એલિમેન્ટ્સ હોય, નેચરલ નંબર કેવા ઇન્ફાઇનાઇટ, તો એ કાઉન્ટેબલ સેટ કેવો થશે, બાય ડિફોલ્ટ ઇન્ફાઇનાઇટ થઈ જશે. ચલો તો એની અંદર તો ઘણા બધા એલિમેન્ટ્સ હશે, તો આની અંદરથી મેં એક પસંદ નંબર કર્યો એક્સ n1. આ ઈડેસ નથી, સોરી ઈ છે, બરાબર ધ્યાને રાખજો. ચલો ઈ કેવો હતો, ઇન્ફાઇનાઇટ હતો. ચલો ઈમાંથી એક્સ n1 એક એલિમેન્ટ કાઢી દો, દરિયો હતો, દરિયામાંથી પાણીનો એક લોટો ભરી લીધો. શું દરિયો મટી જશે? ના, દરિયો જ રહેશે. તો ઈમાંથી એક ટર્મ્સ કાઢી લઉં તો એ સેટ ફાઇનાઇટ થશે, સોરી 5 થશે, ના, નોટ ઇક્વલ ટુ 5. ઓકે, ચલો આની આ પ્રોસેસ રિપીટ કરું. હવે ઈમાંથી ઈની અંદરથી આ એક એલિમેન્ટ મેં નીકાળી દીધો છે. હવે જે એલિમેન્ટ્સ વધ્યા છે એમાંથી એક નવો હું નંબર પસંદ કરું છું. ચૂઝ ધી સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટેજર n2 કે સચ ધેટ એક્સ n2 બિલોંગ્સ ટુ, આ આખો સેટ અહીં આગળ લખેલો, એની અંદરથી જ મેં આ નંબર સિલેક્ટ કર્યો છે એક્સ n2. ચલો અગેઇન જોઈ લો, ઈમાંથી આ નંબર પણ હું કાઢી લેવા માગું છું. તો ઈમાંથી એક્સ n1 નીકાળ્યો તો હવે કાઢી દઉં એક્સ n2. ચલો આ તો દરિયો હતો, પાણીના 2 લોટા ભર્યા, થોડો દરિયો મટી જવાનો, તો નોટ ઇક્વલ ટુ 5 થશે. ચલો કન્ટિન્યુઅસ પ્રોસેસ રાખવી છે. ફરી એક નંબર, ચૂઝ ધી સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટેજર n3 કે સચ ધેટ એક્સ n3 બિલોંગ્સ ટુ, આ સેટની અંદરથી એક નવો નંબર હું પસંદ કરું. અહીંયા આગળ સ્મોલેસ્ટનો મતલબ શું કહેવા માગો છો, તો કે આ નંબર નાનામાં નાનો છે. ચૂઝ ધી સ્મોલેસ્ટ પોઝિટિવ નંબર. ઓકે, સૌથી પહેલાં જે નંબરો હતા એમાંથી પસંદ કર્યો, રાઈટ છે. હવે જે સૌથી નંબર નાનામાં નાનો રહ્યો એક્સ n3, એના માટે એક્સ n3 બનાવ્યો અને એની અંદરથી સિલેક્ટ કર્યો. આ બધા નંબરો ક્યાંથી સિલેક્ટ કરી રહ્યો છું, તો ઈમાંથી સિલેક્ટ કરી રહ્યો છું. ઈ કાઉન્ટેબલ છે અને ઇન્ફાઇનાઇટ છે, ધેટ્સ વાય. ઓકે, ચલો ઈની અંદરથી આવી રીતે એક્સ n3, તો હવે ઈ ઇન્ફાઇનાઇટ હતો, આ પાણીનો લોટો ભરી લઉં, આટલા લોટા ભરી લઉં 3. શું દરિયો મટી જશે? ના, તો સેટ કેવો થશે, નોટ ઇક્વલ ટુ 5 બની જશે. કન્ટિન્યુઅસ ઇન ધીસ વે વી ગેટ એક્સ nk. આવી રીતે ચાલતા જશો તો વી ટેક સ્મોલેસ્ટ પોઝિટિવ નંબર nk, therefore એક્સ nk બિલોંગ્સ ટુ ઈ સચ ધેટ આની અંદરથી કન્ટિન્યુઅસલી કેટલા સુધીમાં જઈશ, એક્સ nk માઇનસ 1, રાઈટ છે. અને આની અંદરથી ઈની અંદરથી આટલા નંબરો આ k માઇનસ 1 સુધીના અને આ લખવું એટલે k સુધીનો, તો કેવું થશે, નોટ ઇક્વલ ટુ 5 થશે. ઓકે, મને હવે ચાન્સ જ મળ્યો છે. જે આ નંબરો તમે અલગ અલગ સિલેક્ટ કર્યા હતા ને, એ સેટ જે હું પસંદ કરું ને, બરાબર છે, એનું નામ આપી દઉં ઈડેસ. પણ આવી પ્રોસેસ ક્યાં સુધી મારે કરાવવાની છે, કન્ટિન્યુઅસ કરાવવાની છે. તમે ડોટ કરીને આમાં ડોટ કરીને લખી શકશો. ઈડેસ ઇઝ ઇક્વલ ટુ એક્સ n1 નાનામાં નાનો પસંદ કર્યો હતો, કારણ કે અહીંયા આગળ સિક્વન્સના પદોનો જો ક્રમ તમારે આપવો હોય તો પહેલું પદ આવે, પછી બીજું આવે, પછી ત્રીજું આવે, પછી ચોથું આવે, ક્રમ પ્રમાણે આવે ને. ઓકે, એટલે સૌથી નાનું હોય અથવા નંબર પ્રમાણે જેમ નંબર આપવા માગતા હોય, એટલે પહેલા નંબરનું પહેલાં આવે, પછી બીજા નંબરવાળું આવે, પછી ત્રીજા નંબરવાળું આવે, એવી રીતે સિક્વન્સની અંદર ટર્મ્સ ગોઠવાતા હોય છે. ઓકે, એટલે આપણે વારંવાર સ્મોલેસ્ટ પોઝિટિવ નંબર n1, સ્મોલેસ્ટ પોઝિટિવ નંબર n2 એવું લખતા હતા. જો આ જે ટર્મ્સ પસંદ થાય, આ ભૂલથી ઈડેસ લખાયેલું છે, એકચ્યુઅલી શું છે, આ બધું ઈ છે અને ઈડેસ હવે હું લખું છું, ધીસ ઇઝ ઈડેસ. ઓકે, જો ઈડેસની અંદર કયા ટર્મ્સ લખી લઈએ, તો તમે જે સિલેક્ટ કર્યા હતા ને 1 બાય 1, એ બધા જ હવે ઈડેસની અંદર લખી લઈએ. તો આ બધા જ ટર્મ્સ આવતા હતા ક્યાંથી, ઈમાંથી આવતા હતા. યસ, તો આ તમે જે સેટ બનાવ્યો છે એ કોની સબસેટ કહેવાય, ઈની સબસેટ કહેવાય. તો કે હા કહેવાશે ને, ઈની સબસેટ કહેવાશે. ચલો, આ ટર્મ્સ બધા સિક્વન્સમાં જ લખ્યા, સિક્વન્સ વગર લખ્યા, તો સિક્વન્સમાં જ લખ્યા છે. સૌથી નાનો નંબર, એના પછીનો નંબર, એના પછીનો નંબર, એના પછીનો નંબર, એવી રીતે છે. તો એવરી એલિમેન્ટ ઓફ ઈડેસ સાની અંદર લખાય છે, સિક્વન્સમાં લખાય છે. જો કોઈ સેટને સિક્વન્સમાં લખાતો હોય તો સેટ કેવો, કાઉન્ટેબલ. ઉપર હમણાં જ થિયરમ કર્યો, થિયરમ નંબર 1. તો ઈડેસ કેવો બની જશે, કાઉન્ટેબલ સેટ. તો ઈની ઇન્ફાઇનાઇટ સબસેટ લખી તો એ ફરીથી શું બની, કાઉન્ટેબલ. કેમ, ઈ કાઉન્ટેબલ હતો એટલા માટે. ચલો નેક્સ્ટ, ગો હેડ. ચલો, એવરી ફાઇનાઇટ સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. ઓકે, આવી રીતે ફાઇનાઇટ સેટ તમે કોઈ લખશો, બરાબર છે, તો પણ શું બને, કાઉન્ટેબલ સેટની સબસેટ લખશો તો કોઈ પણ ફાઇનાઇટ સબસેટ લખશો કાઉન્ટેબલ સેટની, તો પણ જવાબ શું થશે, કાઉન્ટેબલ સેટ થઈ જશે. ઓકે, ચલો, એનો મતલબ એવો થયો કે એવરી સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. જો એનાલિસિસની અંદર ખાસ કરીને દરેક થિયરમનું સ્ટેટમેન્ટ તમને આવડવું જોઈએ. હું વારંવાર દરેક લેક્ચરની અંદર મારું એક જ સજેશન છે કે થિયરમના જેટલા સ્ટેટમેન્ટ પાવરફુલ હશે એટલા નેક્સ્ટ થિયરમની પ્રૂફ બહુ ઇઝીલી આપી શકાશે. તો એવરી સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ.
ઓકે, તમે ફાઇનાઇટ સબસેટ લખી તો પણ કાઉન્ટેબલ બની, ઇન્ફાઇનાઇટ લખી તો પણ કાઉન્ટેબલ બની. એનો મતલબ એવો થયો કે દરેક સબસેટ લખશો તો શું બનશે? કાઉન્ટેબલ બનશે. બરાબર, ચલો એને સિસ્ટમેટિક બતાવી દઈએ, પ્રૂફ કરી દઈએ. લેટ ઈ બી કાઉન્ટેબલ. ચલો ઈ કાઉન્ટેબલ છે તો ફાઇનાઇટ સેટ પણ કાઉન્ટેબલ બને, ક્યાંક બતાવીશું આપણે. ઓકે, જો કાઉન્ટેબલ સેટ હોય તો ધેર આર ટુ પોસિબિલિટી, ઈ ઇઝ ફાઇનાઇટ ઓર ઈ ઇઝ ઇનફાઇનાઇટ. જો ઈ ફાઇનાઇટ હોય તો લેટ એની કોઈ સબસેટ લખું છું, ઈ ડેશ સબસેટ ઈ. ઓકે, મારે એની કોઈ સબસેટ કાઉન્ટેબલ બતાવવી છે તો ઈ ડેશ આ ફાઇનાઇટ હોય તો આ કેવો થવાનો? ફાઇનાઇટ થવાનો. ચલો ઈ ડેશ કેવું સબસેટ, સોરી કેવી સબસેટ થઈ ગઈ? ફાઇનાઇટ થઈ ગઈ. તો કે કોઈ પણ ફાઇનાઇટ આ કાઉન્ટેબલ છે, આ કાઉન્ટેબલ છે અને આ છે ફાઇનાઇટ. તો ઉપર હમણાં નોટ્સ કરીને લખ્યું હતું કે કાઉન્ટેબલ સેટની કોઈ પણ ફાઇનાઇટ સબસેટ લખો તો શું થઈ જાય? કાઉન્ટેબલ થઈ જાય, બીકોઝ કારણ નોટ્સ. ચલો નેક્સ્ટ વન, ઈ ઇઝ ઇનફાઇનાઇટ. માન લો કે ઈ કેવું છે? ઇનફાઇનાઇટ છે. લેટ ઈ ડેશ સબસેટ ઈ. ઓકે, તો અગેન ધેર આર ટુ પોસિબિલિટી, કાં તો આ ફાઇનાઇટ હોય કાં તો એ શું હોય? ઇનફાઇનાઇટ હોય. રાઈટ છે, બની શકે કે તમે થોડા નંબરો લખીને ઈ ડેશ બનાવી દીધો, બની શકે કે તમે ઘણા બધા લખીને બનાવી દીધો. ઇફ ઈ ડેશ ઇઝ ફાઇનાઇટ, જો ઈ ડેશ ફાઇનાઇટ હોય તો ફાઇનાઇટ સબસેટ છે કોની? કાઉન્ટેબલ સેટની છે. કેસ નંબર 1 માં શું સાબિત કર્યું? કેસ નંબર 1 માં એવું સાબિત કર્યું કે ફાઇનાઇટ સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. તો કેસ નંબર 1 ઉપરથી એવું કહી શકાશે કે ઈ ડેશ ઇઝ કાઉન્ટેબલ. ચલો નેક્સ્ટ વન, માન લો કે ઈ ડેશ ઇનફાઇનાઇટ છે, કારણ કે આ ઇનફાઇનાઇટ સેટ છે તો ધેર આર ટુ પોસિબિલિટી, ઈ ડેશ ફાઇનાઇટ હોય અને ઈ ડેશ ઇનફાઇનાઇટ હોય. ચલો ઇફ ઈ ડેશ ઇઝ ઇનફાઇનાઇટ, માન લો કે ઈ ડેશ શું છે? ઇનફાઇનાઇટ છે. વી નો ધેટ એવરી ઇનફાઇનાઇટ સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. આમાં તો કંઈ બતાવવાનું છે જ નહીં, કારણ કે આ ઇનફાઇનાઇટ છે. યસ, આ સબસેટ છે કોની? ઈની. ઉપર થિયરમ હમણાં જ કર્યું, ઇનફાઇનાઇટ સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. તો એ થિયરમ પ્રમાણે શું કહી શકાશે? કે ઈ ડેશ કાઉન્ટેબલ થશે. ઇન બોથ કેસીસ, કેસ નંબર 1 માં ઈ ફાઇનાઇટ હોય, ઈ ઇનફાઇનાઇટ હોય, તો બંને કેસમાં આપણે શું બતાવી શકીશું? એવરી સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. ચલો વન મોર થિયરમ, એવરી ઇનફાઇનાઇટ સેટ હેઝ કાઉન્ટેબલ સબસેટ. કોઈ પણ તમે ઇનફાઇનાઇટ સેટ લખો તો એને કાઉન્ટેબલ સબસેટ હોય. કેવી સબસેટ હોય? કાઉન્ટેબલ સબસેટ હોય જ. અરે વાહ. ઓકે, આ બધા રિઝલ્ટ હું કેવી રીતે મેળવી રહ્યો છું? તો મેક્સિમમ થિયરમના સ્ટેટમેન્ટનો યુઝ કરી રહ્યો છું, મેક્સિમમ ડેફિનેશનનો યુઝ કરી રહ્યો છું. ઓકે, જેટલી થિયરમ પાવરફુલ, થિયરમના સ્ટેટમેન્ટ પાવરફુલ, ડેફિનેશન પાવરફુલ, એટલી નેક્સ્ટ થિયરમની પ્રૂફ બહુ સારી રીતે ચાલતી હોય તમારી. ઓકે, ચલો નેક્સ્ટ વન, એવરી ઇનફાઇનાઇટ સેટ હેઝ કાઉન્ટેબલ સબસેટ. લેટ ઈ ડેશ બી ઇનફાઇનાઇટ સેટ. એક ઇનફાઇનાઇટ લખ્યો છે તો ખાલી તો નહીં જ હોય ને, નોટ ઇક્વલ ટુ 5. રાઈટ છે, અંદર ઘણા બધા એલિમેન્ટ્સ હશે, ખાલી નહીં હોય. ધેર એક્ઝિસ્ટ A1, આ ખાલી નથી તો એક એલિમેન્ટ તો એની અંદર મળશે જ. યસ, A1 આપણે નામ આપી દઈએ, બિલોંગ્સ ટુ ઈ ડેશ કે સચ દેટ, ઈ ડેશ કે સચ દેટ એક એલિમેન્ટ તો મળશે જ. ચલો ઈ ડેશ માઇનસ A1 લખીએ આપણે. આ ઇનફાઇનાઇટ છે એટલે દરિયો થયો, પાણીનો એક લોટો ભર્યો, ખાલી થવાનો? ના, નહીં થવાનો. ધેર એક્ઝિસ્ટ કન્ટિન્યુ પ્રોસેસ ફરી સ્ટાર્ટ કરું છું, આ 5 નથી તો પાછું તમને એક એલિમેન્ટ એવો મળશે, E2 બિલોંગ્સ ટુ ઈ ડેશ કે સચ દેટ E2 માઇનસ. ઓકે, E2 બિલોંગ્સ ટુ ક્યાં આગળ આવશે? ઈ ડેશ માઇનસ A1 ની અંદર આવશે. આ ખાલી નથી તો એક એલિમેન્ટ તો આવશે જ ને એની અંદર. યસ, ચલો પાછું સેમ પ્રોસેસ કરીએ કે આ જે સેટ હતો બરાબર છે એમાંથી E2 કાઢી નાખીએ તો ઈ ડેશ માઇનસ A1 તો હતો, એની અંદરથી પાછો E2 નીકાળી દો. આ દરિયો છે ખાલી થવાનો નથી. ધેર એક્ઝિસ્ટ, ફરીથી જો ખાલી સેટ ના હોય તો એક એલિમેન્ટ હોય. ધેર એક્ઝિસ્ટ A3 બિલોંગ્સ ટુ ઈ ડેશ કે સચ દેટ A3 બિલોંગ્સ ટુ ઈ ડેશ માઇનસ A1 A2. ધેરફોર ઈ ડેશ માઇનસ, ચલો ફરીથી જોઈ લો, આની અંદરથી આ સેટમાંથી E3 ને આપણે નીકાળી દઈએ તો ઈ ડેશ માઇનસ A1 A2 A3 ડઝ નોટ 5. ઓકે, કારણ કે આ શું છે? ઇનફાઇનાઇટ સેટ છે. ચલો કન્ટિન્યુઅસ ઇન ધીસ વે, આવી રીતે કન્ટિન્યુઅસ તમે ચાલશો તો AK બિલોંગ્સ ટુ ઈ ડેશ, આવી રીતે A3 મેળવ્યું એવી રીતે શું મળશે? AK મળી જશે. યસ, કે સચ દેટ AK બિલોંગ્સ ટુ ઈ ડેશ માઇનસ A1 A2 એન્ડ AK માઇનસ 1. ઓકે, ચલો ફરીથી આ સેટની અંદરથી AK ને આપણે નીકાળી દઈએ તો ઈ ડેશ માઇનસ A1 A2 AK નોટ ઇક્વલ ટુ 5. ચલો આગળના થિયરમ કર્યું તો એવી રીતે સેમ લોજિક વાપરી દઈએ કે જે આ નંબર તમે પસંદ કર્યા હતા એને એક સેટની અંદર કન્ટિન્યુઅસલી હું લખ્યા કરું. અહીં આગળ થોડી એક નાનકડી મિસ્ટેક છે, હું તમને સુધારી આપું છું કે સ્ટુડન્ટે શું મિસ્ટેક કરેલી છે. ચલો તો આવી રીતે કન્ટિન્યુઅસલી આવું લખાશે, A1 A2 AK અપ ટુ ઇન્ફિનિટિવ. આવી રીતે મેળવ્યું હોય તો મેળવી શક્યા હોત ને. યસ, ચલો આને મારે ઈ ડેશ નામ નથી આપવું, આને શું નામ આપી દો? એવરી ઇનફાઇનાઇટ સેટ હેઝ કાઉન્ટેબલ સબસેટ. આને નામ શું આપી દો? આ ઈ ડેશ હું જ્યાંથી કરતો આવ્યો છું ને એ બધા નામ ઈ આપી દો.
હવે જે આ સેટની અંદર લખ્યું છે ને એનું નામ શું આપી દો, ઈ ડેશ આપી દો. શું નામ આપી દો, આ ઈ ડેશ નામ આપી દો. ઓકે, હવે નામ ઈ ડેશ આપો. આ બધા જ એલિમેન્ટ આવ્યા ક્યાંથી, હવે આનું નામ ઈ કહી દઉં તો આ બધા ઈમાંથી મળ્યા છે. યસ, તો હવે ઈ ડેશને શું કહેવું છે મારે, ઓકે, આ જે ઈ ડેશ છે ને ઈ ડેશને મારે હવે જે આની સબસેટ ઇન્ફાઇનાઇટ સબસેટ લખી છે મેં કાઉન્ટેબલ સેટની, રાઈટ છે, આ કાઉન્ટેબલ છે એવું મારે બતાવી દેવું છે. જો મારે આને કાઉન્ટેબલ બતાવવી હોય તો હું સિમ્પલ રીતે બતાવી શકીશ કે ઈ ડેશ અને જેની વચ્ચે એક મેપિંગ એવું મેળવી દો કે જે 1 1 અને 1 2 હોય. દેખીતી રીતે છે જ કે આ સ્મોલેસ્ટ નંબર હતો E1, પછી સ્મોલેસ્ટ હતો E2, E3, EK, સિક્વન્સમાં લખાયું કે ના લખાયું, યસ, પણ એને એક વખત બતાવી શકાશે સિક્વન્સથી. જોઈ લો, બેની વચ્ચે એક મેપિંગ F એવું મેળવી દઉં કે જેથી કરીને F શું હોય, 1 1 હોય અને 1 2 હોય. ડેફિનેશન આપણે આપવાની હોય, રાઈટ છે. આવા ઘણા બધા ફંક્શન બનાવી શકાતા હોય તો આપણને કંઈ વાંધો નથી, પણ ઓછામાં ઓછું એક ફંક્શન મળવું જોઈએ. ઓકે, તો એફ J2 ઈ ડેશ એક ફંક્શન આપણે મેળવીએ. ચલો, જે એટલે સેટ ઓફ નેચરલ નંબર્સ, તો આ સેટ ઓફ શું છે, બધા નેચરલ નંબર છે. ઈ ડેશ એટલે જે આપણે સિલેક્ટ કરાય A1 A2 A3 અપ ટુ કન્ટિન્યુઅસ, રાઈટ. ચલો, ફંક્શનની સિમ્પલ ડેફિનેશન આપો. સિક્વન્સની ડેફિનેશન છે આ. ઓકે, તો અહીંયા આગળથી આ જેમાંથી આવશે અને એને અનુરૂપ આનું નામ આપતો જવું એ કે બિલોંગ્સ ટુ જે. અહીં કે 1ની ઇમેજ A1, અહીંયા આગળ જો બતાવવાનો ટ્રાય કર્યો છે, 1ની ઇમેજ A1, 2ની ઇમેજ A2, 3ની ઇમેજ A3 અને 4ની ઇમેજ A4. આવી રીતે કન્ટિન્યુઅસ ચાલશે. યસ, તો ઈડીએસની અંદર જેટલા બી ટર્મ્સ છે એ બધા કેવા છે, જેટલા બી ટર્મ્સ છે એ બધા એકચ્યુઅલી 1 1 કરસ્પોન્ડન્સ છે જેની સાથે. તો આપેલું મેપિંગ કેવું કહેવાશે, 1 1 એન્ડ 1 2. જો ફંક્શન 1 1 અને 1 2 હોય તો બંને સેટ કેવા, ઇક્વિવેલન્ટ. જે ઇક્વિવેલન્ટ ટુ ઈડેસ લખું કે ઈડેસ ઇક્વિવેલન્ટ ટુ જે લખું, બંને કેવા, સેમ. તો આપણી કાઉન્ટેબલ સેટની ડેફિનેશન પ્રમાણે ઈડેસ કેવો સેટ થયો, કાઉન્ટેબલ થયો. એટલે કોઈ પણ તમે ઇન્ફાઇનાઇટ સબસેટ લખશો એટલે તમારે આને ઈ કહી દેવાનું છે. આ તમે ઈ ઇન્ફાઇનાઇટ સબસેટ લખશો તો ઈ માટે મેં તમને ઈડેસ મેળવી આપ્યો, બરાબર છે. એ કેવો સેટ છે, કાઉન્ટેબલ છે. એટલે કોઈ પણ ઇન્ફાઇનાઇટ સેટ લખશો તો એની કોઈ પણ સબસેટ હોય, બરાબર, એટલે કે મતલબ કે એને કાઉન્ટેબલ સબસેટ મેળવી શકાશે આવી રીતે તમે પસંદગી કરતા જશો તો. ચલો, લેટ ડિસ્કસ વન મોર થિયરમ. Let E be countable set and E dash be constructed by adding a finitely many terms in E. E એક કાઉન્ટેબલ સેટ છે જ ઓલરેડી, બરાબર છે, સમજતા શીખજો. સેટ કાઉન્ટેબલ છે. હવે એની અંદર મારે થોડા ગણી શકાય એવી ફાઇનાઇટ સંખ્યામાં ટર્મ્સ અંદર ઉમેરી દેવા છે. ફાઇનાઇટ સંખ્યામાં એટલે ગણી શકાય એવી સંખ્યા 25 50 500 2000 25000 આવા ટર્મ્સ અંદર ઉમેરી દેવા છે. ઓકે, ફાઇનાઇટલી મેની ટર્મ્સ ઇન ઈ. ઈ ડેશ બી કન્સ્ટ્રક્ટેડ બાય એડિંગ. ઈ ઉપરથી ઈ ડેશ બનાવું છું અને એ પ્રમાણે લખ્યું છે તો આ પ્રમાણે રીડ કરીએ આપણે. જોઈ લો, ઈ બી કાઉન્ટેબલ સેટ એન્ડ ઈ ડેશ બી કન્સ્ટ્રક્ટેડ એટલે રચના કરવી. ઈ ડેશ હું બનાવું છું કેવી રીતે, બાય એડિંગ ફાઇનાઇટલી મેની ટર્મ, મેની એલિમેન્ટ્સ, મેની ટર્મ્સ, એવું બધું તો ચાલે ઇન ઈ. એની અંદર ફાઇનાઇટ સંખ્યામાં ટર્મ્સ લખી લો, ઉમેરી દઉં અને જે નવો સેટ બને એનું નામ આપું છું ઈ ડેશ. તો મારો જવાબ છે કે ફાઇનાઇટ સંખ્યામાં ટર્મ્સ ઉમેરવાથી કોઈ ફરક નહીં પડે, ફરીથી ઈ ડેશ શું બનશે, કાઉન્ટેબલ જ બનશે. ચલો, આપણે એને બતાવી દઈએ. લેટ ઈ બી કાઉન્ટેબલ સેટ. ઈ કાઉન્ટેબલ સેટ છે. ઈ ઇક્વેલન્ટ ટુ જે લખાશે જો કાઉન્ટેબલ હશે તો. જો બે સેટ ઇક્વેલન્ટ હોય તો બેની વચ્ચે એક મેપિંગ એવું મળશે જે 1 1 અને 1 2 મળશે. ચલો, મારે ઈ ડેશ બનાવવો છે તો આ ઈ તો કાઉન્ટેબલ હતો જ. હવે એની અંદર મારે આટલી સંખ્યામાં ટર્મ્સ ઉમેરી દેવા છે, રાઈટ છે. ઈ યુનિયન ધીસ ઈ ડેશ બનાવ્યો. આપણે હવે આ ઈ ડેશને બતાવી દેવો છે કે ઈ ડેશ શું છે, કાઉન્ટેબલ છે. જો સેટ કાઉન્ટેબલ હોય તો બેની વચ્ચે એક મેપિંગ ઓછામાં ઓછું એવું મળવું જોઈએ જે 1 1 1 2 હોવું જોઈએ. ચલો, એક જી જેથી ઈ ડેશ ડિફાઇન કરીએ છીએ આપણે. કેવું, જી ઓફ આઈ લખું છું. આઈ ક્યાંથી આવશે, કે જેમાંથી આવશે. ઇઝ ઇક્વલ ટુ એ આઈ. ક્યારે એ આઈ લખવાનું, જો તમારો આઈ છે એ 1 થી એનની વચ્ચે હોય તો, 1 થી એનની વચ્ચે હોય તો સિમ્પલ તમારે એ આઈ લખીને છૂટા થઈ જવાનું. જો તમારો આઈ છે એ n+1 અને એનાથી મોટો હોય તો તમારે કંઈ નહીં કરવાનું, એફ ઓફ આઈ માઇનસ એન લખી દેવાનું. શું લખવાનું, જે ઉપરનું ફંક્શન હતું ને એની સાથે રિલેટેડ કરવા માંગે છું, એફ ઓફ આઈ માઇનસ એન લખી લેવું. ઓકે, ચલો, ગો હેડ. અહીં આગળ 1 લખી દો એટલે A1 થશે, 2 લખી દો એટલે A2 થશે, 3 લખો અને n લખો ત્યાં સુધી તો GN એ n બરાબર ચાલશે. યસ, ચલો, 1ની ઇમેજ 1 બની કે ના બની, કોઈ ઇમેજ રિપીટ થાય છે ખરા, ના. એકને એક જ ઇમેજ, એકને એક જ, એકને એક જ, એકને એક જ. ચલો, n+1 થી સ્ટાર્ટ કરો થોડું સમજવા માટે. n+1 કરો એટલે અહીંયા આગળ આવશે તો f ઓફ 1 થશે. યસ,
એફ ઓફ 1 થશે, યસ. n+2 કરું તો એફ ઓફ 2 થશે. એવી રીતે કન્ટિન્યુઅસ ચાલી જઈશ તો આવી રીતે કન્ટિન્યુઅસ મારું કામ ચાલશે કે નહીં ચાલે, યસ. થોડું ગ્રાફિકલી સમજી લઈએ, ડાયાગ્રામ થોડો બનાવીને. જે 1 થી n નંબરો હશે અને n+1 થી ઇન્ફિનિટી હશે, બે ભાગ પાડી દીધા. નેચરલ નંબર છે તો ઇન્ફાઇનાઇટ પોઝિટિવ નંબર્સ હશે, બે પાર્ટ્સ પાડી દીધા. 1 થી n પાડ્યું અને n+1 થી કન્ટિન્યુઅસ પાડી દીધું. ચલો ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચલો ઈ ડેશનું કનેક્શન હું ક્યાં કરવા જઈ રહ્યો છું, એકચ્યુઅલી કનેક્શન થઈ ક્યાં રહ્યું છે તો કે ઈ ડેશમાં આવા નંબરો છે 1 to n સુધીના, યસ. બીજા કયા છે તો કે ઈવાળા, ઈની ઇમેજ એટલે કે એફ ઓફ 1, એફ ઓફ 2, એફ ઓફ 3 આવા બધા છે ને, યસ. ચલો આને આની સાથે જોઈન્ટ કરી દઉં, આને આની સાથે જોડી દઉં, આને આની સાથે જોડી દઉં, આને આની સાથે જોડી દઉં, આને આની સાથે, બેની વચ્ચે એક મેપિંગ એવું મળશે કે નહીં મળે કે આવી રીતે હું જોડી શકીશ, યસ. તો કેવું થશે, એકની ઇમેજ એક એટલે 1 1 1 1 1 1 1 1, અને પછી આના બધા જ એલિમેન્ટ કવર થઈ જશે કારણ કે આની જોડે તો ઇન્ફાઇનાઇટ છે, રાઈટ છે. તો આના બધા જ એલિમેન્ટ કવર થઈ જશે તો મેપિંગ કેવું થશે 1 1 એન્ડ 1 2. એટલે જે જીની ડેફિનેશન આપી હતી એ જી ખરેખર કેવું છે 1 1 અને 1 2 છે. જો મેપિંગ જી 1 1 અને 1 2 હોય તો જી કયા બેની વચ્ચે હતું તો કે જે અને ઈ ડેશની વચ્ચે હતું, તો બંને સેટ કહેવાય ઇક્વિવેલન્ટ. જે પણ સેટ જે સાથે ઇક્વિવેલન્ટ થાય એ સેટ કેવો કહેવાય, કાઉન્ટેબલ કહેવાય. તો ઈ ડેશ કેવો છે, કાઉન્ટેબલ છે. ઓકે, ચલો એક કામ તો રિઝલ્ટ પણ કહી શકાય પણ એઝ એ એક્ઝામ્પલ તરીકે આપ્યું છે તો આપણે જોઈ લઈએ. ઇફ એ એન્ડ બી આર કાઉન્ટેબલ સેટ, બે સેટ કાઉન્ટેબલ હોય તો બેનું ઇન્ટરસેક્શન ઓલવેઝ કાઉન્ટેબલ થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુમાં પૂછવું હોય તો પૂછી શકાય. એ એન્ડ બી આર કાઉન્ટેબલ ધેન બ્લેન્ક કરીને ઇઝ કાઉન્ટેબલ. યુનિયન આપ્યું હોય, ઇન્ટરસેક્શન આપ્યું હોય, કંઈક કન્ડિશન કરીને કંઈક નવું જ આપ્યું હોય, રાઈટ છે. ચલો એ એન્ડ બી બોથ આર કાઉન્ટેબલ સેટ. ચલો બંને કાઉન્ટેબલ સેટ છે અને બેના ઇન્ટરસેક્શન કાઉન્ટેબલ થાય બતાવ્યું છે. ચલો બે સેટનું ઇન્ટરસેક્શન સેટની અંદર હોય કે ના હોય, યસ. ક્યાં આગળ સમાય, ઇન્ટરસેક્શન એ સેટની અંદર સમાય અને યુનિયનની અંદર સેટ સમાય. આ તમારું 8મું 9મું 10મું ધોરણ. ઓકે, તો બે સેટનું ઇન્ટરસેક્શન ક્યાં સમાશે, સેટની અંદર. યસ, એની સબસેટ કહેવાય, બીની પણ સબસેટ કહેવાય. ઓકે, ચલો આ શું છે, કાઉન્ટેબલ સેટ છે. તો ઉપર હમણાં એક રિઝલ્ટ નહોતું કર્યું, એવરી સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ, રાઈટ છે. તો આ શું થશે, કાઉન્ટેબલ થશે. આગળનું થિયરમ આવડે તો આવડે, નહીં તો ના આવડે. ચલો નેક્સ્ટ વન. ઓકે, થઈ ગયું. બી માટે કર્યું હોત તો બી થઈ ગયું હોત. તમારે પેલું બતાવું તો બતાવી દીધું. યસ, વોટ કેન યુ સે અબાઉટ યુનિયન. યુનિયન વિશે તમારું શું કહેવું છે. યુનિયન ઓફ ટુ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. આ પણ કાઉન્ટેબલ સેટનું યુનિયન શું થશે, કાઉન્ટેબલ થશે. બતાવવાનું આવશે ત્યાં બતાવીશું. આને અત્યારે ક્વેશ્ચન કર્યો તો જસ્ટ એણે કર્યું વોટ કેન યુ સે અબાઉટ, તમે આના વિશે શું કહો છો. આપણે આ પાડી દીધી કે ભાઈ હવે કાઉન્ટેબલ થઈ જશે પણ બતાવીશું. એ કાઉન્ટેબલ સેટ હેઝ નોટ અનકાઉન્ટેબલ સબસેટ. એવું કહે છે કે કોઈ કાઉન્ટેબલ સેટ લખો અને પછી તમે એમ કહો કે હવે આની અંદર આપણે અનકાઉન્ટેબલ સેટ લખજો તો એની કોઈ સબસેટ અનકાઉન્ટેબલ બને નહીં. બધી સબસેટ શું બને, કાઉન્ટેબલ જ બને. ઓકે, સિમ્પલ વેથી પ્રૂવ કરતા જવાનું છે. લેટ ઈ બી કાઉન્ટેબલ સેટ. માની લો કે ઈ શું છે, કાઉન્ટેબલ સેટ છે. ઓકે, લેટ ઈ ડે સબસેટ ઈ. તમને એવું લાગશે કે આગળના થિયરની પ્રૂફ છે તો જવાબ છે હા. ઓકે, એ કાઉન્ટેબલ સેટને કોઈ દિવસ અનકાઉન્ટેબલ સબસેટ ના હોય. એટલે મારે શું સાબિત કરી લેવાનું થાય, કાઉન્ટેબલ સેટ હેઝ કાઉન્ટેબલ સબસેટ. ઓકે, લેટ ઈ બી કાઉન્ટેબલ સેટ લખી છે, યસ. ચલો એની એક સબસેટ લખી છે, હા. હવે આ સબસેટ છે, આ કાઉન્ટેબલ સેટ છે, રાઈટ છે. એટલે કાઉન્ટેબલ જો લખીને આપ્યો હોય તો પછી આપણે એને ઇન્ફાઇનાઇટ જ માની લઈશું. માન લો કે ઈ ડેશ શું છે, ફાઇનાઇટ સેટ છે. ફાઇનાઇટ હોય તો એની કાઉન્ટેબલ થશે, ઇન્ફાઇનાઇટ હશે તો પણ એની શું થશે, સબસેટ થશે. ઓકે, બે કેસ બનાવીએ. ઈ ડેશ ફાઇનાઇટ હોય અને ઈ ડેશ શું હોય, ઇન્ફાઇનાઇટ હોય. ચલો આ ફાઇનાઇટ છે, આ કાઉન્ટેબલ છે, તો ઉપર શું સાબિત કર્યું હતું, એવરી ફાઇનાઇટ સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. તો ઈ ડેશ કેવી, કાઉન્ટેબલ. ચલો ફરીથી અહીંયા જોઈ લો, ઇન્ફાઇનાઇટ હોય તો ઉપર એક મસ્ત થિયરમ સાબિત કર્યું હતું, એવરી ઇન્ફાઇનાઇટ સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. તો આ શું છે, ઈ ડેશ ઇન્ફાઇનાઇટ છે, કોની સબસેટ છે, ઈની. કેવો સેટ, ઈ કાઉન્ટેબલ, તો એની સબસેટ શું થશે, કાઉન્ટેબલ થશે. યસ, ધીસ ઇઝ ઓલ્સો કાઉન્ટેબલ. તો આની ઈ કાઉન્ટેબલ સેટ હતો, એની કોઈ પણ સબસેટ ઈ લખી તો ઈ છેલ્લે નીકળ્યો શું, કાઉન્ટેબલ નીકળ્યો કે અનકાઉન્ટેબલ, કાઉન્ટેબલ નીકળ્યો ભાઈ, રાઈટ છે. વી નો ધેટ એવરી ઇન્ફાઇનાઇટ સબસેટ ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. આ થિયરમનું સ્ટેટમેન્ટ છે, માણસે ગુસ્સે થઈને કીધું છે. વી નો ધેટ આપણે જાણીએ છીએ યાર, આમાં શું કરવાનું હોય, કહેવાનું હોય. ઓકે, ધેરફોર ઈ ડેશ ઇઝ કાઉન્ટેબલ. તો બંને કેસની અંદર ઈ ડેશ કેવો છે, કાઉન્ટેબલ છે. ઈ ડેશ કેવી સબસેટ હતી, ગમે તેવી. લેટ કરીને લખ્યું હતું, યસ. તો એની
subset of countable set is countable. Therefore countable set has no uncountable, not uncountable subset. ઓકે, ચલો આ એક લાયા પાછું પેલું ઉપર આન્સર આપ્યો હતો યસ, તો હવે એને પ્રૂવ ના કરવું જોઈએ, તો કે જવાબ હા સાહેબ પ્રૂવ તો એને કરવું પડશે. એ કાઉન્ટેબલ યુનિયન ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. કાઉન્ટેબલ સેટ હોય એમનું યુનિયન કરો તો શું બને? કાઉન્ટેબલ જ બને. બહુ જ મહત્ત્વનું છે થિયરમ. ઓકે ચલો, અથવા આવું પણ આપણને કહેશે, ચલો ઈ આઈ લખ્યું છે, આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી બી ફેમિલી ઓફ કાઉન્ટેબલ સેટ. જો મેથેમેટિક્સવાળાને બધા જ નામ આવડતા, નોટેશન આવડતા, આપતા બહુ સારી રીતે આવડતું હોય. આપણે જે ફેમિલી ના હોય, મેથ્સમાં સેટનું કલેક્શન કરો તો એ ફેમિલી કહેવાશે. લેટ ઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી, એટલે બધા જ ઈ આઈ શું છે? કાઉન્ટેબલ સેટ છે. હવે હું શું કરી દઉં? એનું યુનિયન કરી દઉં. ઓકે, બધાને કરી દઉં ભેગા, E1 યુનિયન E2 યુનિયન અપ ટુ ઇન્ફિનિટી. તો ફરીથી શું બનશે? કાઉન્ટેબલ. એવું નહીં કે 5 સેટ લખ્યા અને યુનિયન કર્યું તો જ કાઉન્ટેબલ બન્યું, 10 કર્યા અને યુનિયન લખ્યું તો જ કાઉન્ટેબલ બન્યું નહીં. ઓકે, એટલે આને એવું કેવું તો કેવા છે? આર્બિટરી યુનિયન ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. આર્બિટરી એટલે ગમે તેટલી સંખ્યા. ઓકે, એટલે આ બંને રીતે પૂછી શકશે. તો બંને થિયરમ છે શું? સેમ છે. કાઉન્ટેબલ યુનિયન ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. ચલો લેટ આઈની ફેમિલી ઓફ કાઉન્ટેબલ સેટની મને ફેમિલી લખીને આપી છે, રાઈટ છે. એટલે એનો મતલબ શું થયો? ઈચ ઈઆઈ ઇઝ કાઉન્ટેબલ. દરેકે દરેક ઈઆઈ શું હશે? કાઉન્ટેબલ હશે. ચલો આ બધાનું યુનિયન કરું, એનું નામ આપી દઉં એસ, અને આ એસને મારે કાઉન્ટેબલ છે એવું બતાવી દેવું છે. ચલો હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ કે ઈચ ઈઆઈ કેવો છે? દરેકે દરેક ઈઆઈ કેવા છે? કાઉન્ટેબલ છે. તો અહીં લખો ઈચ ઈઆઈ ઇઝ કાઉન્ટેબલ. જો કાઉન્ટેબલ હોય, રાઈટ છે, ઈઆઈ જો કાઉન્ટેબલ હોય તો ઈઆઈના દરેક એલિમેન્ટ્સને શામાં લખી શકાશે? સિક્વન્સમાં લખી શકાશે. એટલે અહીં આગળ તમે આવું પણ લખી શકો છો કે એવરી એલિમેન્ટ ઓફ, આપણી જોડે થિયરમ હતું, એવરી એલિમેન્ટ ઓફ ઈઆઈ કેન બી રિટન ઇન એ સિક્વન્સ. સિક્વન્સમાં લખી શકાશે, અથવા આપણે એવું કહીએ કેન બી એરેન્જ ઇન એ સિક્વન્સ. સિક્વન્સમાં ગોઠવી શકાશે. ઓકે, તો સરસ ગોઠવી લઈએ. જોઈ લો બધા ઈઆઈ કાઉન્ટેબલ છે. કીપ ઇન માઇન્ડ, E1 કાઉન્ટેબલ, E2 કાઉન્ટેબલ, E3 કાઉન્ટેબલ. ચલો હવે ધ્યાન આપજો ખાસ. ચલો હું E1 લખવા માગું છું. શું લખવા માગું છું? E1 લખવા માગું છું. કારણ કે E1 કાઉન્ટેબલ છે તો E1ના ટર્મ્સ છે એને સિક્વન્સમાં લખાશે. જોઈ લો સિક્વન્સમાં આવી રીતે લખવા માગું છું, x11, x12, x13, x14 ને કન્ટિન્યુઅસ. સેટ ઇન્ફાઇનાઇટ હોઈ શકે છે, રાઈટ. ચલો E2 કાઉન્ટેબલ છે, યસ, તો એને પણ સિક્વન્સમાં લખાશે. આવી રીતે સિક્વન્સમાં લખ્યો. જોઈ E2 હતો તો પહેલાં 2 રાખ્યું, 2 1 2 2 2 3 2 4. તમને આઈડિયા આપીશ કે મેં કેવા આધારથી લખ્યું છે. E3 તો 3 ને પહેલાં રાખ્યો, 3 1 3 2 3 3 3 4 કન્ટિન્યુઅસ. એવી રીતે En હોય તો xn xn2 xn1 xn2 xn3 xn4 કન્ટિન્યુઅસ. આવી રીતે લખતા લખતા જશો તો બનશે કે નહીં બને? યસ. ચલો તમને એવી ખબર પડી જશે કે જોઈ લો આ કહેવાય અહીં આગળ આડું હોય ને રો કહેવાય, ઊભા ને કોલમ કહેવાય. તો જોઈ લો પહેલા નંબરનો રો બતાવે, પહેલા નંબરવાળો શું બતાવે? રો બતાવે. રો નંબર 1, કોલમ નંબર 1, કોલમ નંબર 2, કોલમ નંબર 3, કોલમ નંબર 4. જોઈ લો બીજા નંબરવાળો 2 2 2 3 3 3 4 4 4. ઓકે, એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. રો અને કોલમ પ્રમાણે લખ્યા છે. ઓકે, અને આવી રીતે પણ યાદ રાખી શકાશે કે E1 હતો એટલે 1 પહેલાં ફિક્સ કરી નાખવું, 1 1 1નો પહેલો એલિમેન્ટ, 1નો બીજો એલિમેન્ટ, 1નો ત્રીજો, 1નો ચોથો અને કન્ટિન્યુઅસ એવી રીતે, રાઈટ છે. ચલો નેક્સ્ટ વન. હવે આટલા એલિમેન્ટ્સ મારે ત્યાં મળશે. દરેકે દરેક ઈઆઈ બધા જ કેવા હતા? કાઉન્ટેબલ સેટ હતા. જો આ બધા કાઉન્ટેબલ સેટ હોય તો એને સિક્વન્સમાં લખી શકાશે. તો મેં બધાને સિક્વન્સમાં એક વખત લખી કાઢ્યા અને કન્ટિન્યુઅસ આવી રીતે ચાલશે ભાઈનો. ચલો હું આ બધા એલિમેન્ટને હવે આપણે ભેગા કરી અને એસ સેટની અંદર લખીએ, કારણ કે એસની અંદર આ બધાનું યુનિયન છે. ચલો તો એસ હવે લખું છું, હું જરા આવી રીતે લખવા માગું છું. મારી જોડે બધા જ એલિમેન્ટ્સ મને મળી જશે, પણ હું આવી રીતે લખીશ. જોઈ લો અહીં બેઠા બેઠા તીર છોડવાનું. હવે જોઈ લો આ થોડું પછી રફ થઈ જશે લખાણ. ઓકે, રફ. અહીંથી એરો માર્યો, ઓકે, પછી અહીંથી એરો માર્યો એટલે અહીં 2માંથી નીકળી ગયો. એવી રીતે અહીંથી એરો માર્યો એટલે આ 3માંથી નીકળી જશે. એવી રીતે આવી રીતે એરો મારશો એટલે આ 4માંથી નીકળશે અને સામેના છેડે પહોંચી જશે. ઓકે, કેમ આવો એરો માર્યો? તો એનું કારણ છે કે જોઈ લો એસની અંદર પહેલો એલિમેન્ટ હું લખીશ x11, બીજો લખીશ x21, x12. ક્રમનું અહીં આગળ બહુ જ મહત્વ રહેશે. જોઈ લો પહેલો લખ્યો, યસ, એના પછી આ બીજો એરો ના એલિમેન્ટ્સ લખ્યા, યસ. હવે ત્રીજાના લખવા હોય તો 3 1 2 2 1 3 એવું લખાશે. જોઈ લો 3 1 2 2
1 3 આ ત્રીજા અને કન્ટિન્યુઅસ આવી રીતે એરો મારતો જાઉં, બધા લખતો જાઉં તો એસની અંદર બધા જ એલિમેન્ટ આવી ગયા, દરેક ઈચ ઈઆઈના એલિમેન્ટ એની અંદર જ આવી ગયા. યસ, આ મારે એસને શું બતાવવાનો છે તો કે આ એસને બતાવવાનો છે કાઉન્ટેબલ સેટ. જો એને કાઉન્ટેબલ બતાવવો હોય તો મારે 1 1 અને 1 2 મેપિંગ મેળવવું જોઈએ કોની સાથે, જેની સાથે, રાઈટ છે. તો ડિફાઇન એફ એસ ટુ જે કેવી રીતે ડેફિનેશન આપું છું અને હાલત દિલમાં વસાવી લેજો, નહીં તો પછી કશું યાદ રહેશે નહીં. ઓકે, ચલો આવી રીતે ડેફિનેશન આપવા માગું છું. એસની અંદરથી આવા એલિમેન્ટ આવે છે ને એક્સ આવે છે, યસ સફિક્સમાં આઈ અને જે છે, યસ વેલ એન્ડ ગુડ. એક્સ આઈ જે ઇઝ ઇક્વલ ટુ પહેલામાં બંનેના સરવાળામાંથી એક બાદ કરો, બીજા બ્રેકેટમાં બંનેના સરવાળામાંથી બેને બાદ કરો, 2 વડે ભાગો અને જેને અલગથી જઈને ઉમેરી આપો. ઓકે, આવી મારે ડેફિનેશન આપવી છે તો જ મારું કામ હું તમને સમજાવી શકીશ કે મેં બેની વચ્ચે એક ફંક્શન મેળવી કાઢ્યું 1 1 અને 1 2. જોઈ લો, આપણે સમજવા માટે લખીએ કે આ 1 1 આ એલિમેન્ટ છે ને આ કોની સાથે ઇમેજ આપશે, આની ઇમેજ કોણ બનશે, બરાબર, આ કોની સાથે એસોસિએટ થશે તો એફ એક્સ 1 1 આઈની કિંમત 1 જેની કિંમત 1, જોજો બરાબર, આઈની કિંમત 1 જેની કિંમત 1 -1 આઈ જે -2/2 +1. ઓકે, ટોટલ બનાવો એટલે કિંમત બનશે +1. કેમ તો કે આ 0 થઈ ગયું, 2 - 2 કેટલું આપ્યું 0, તો આ શું બાકી રહેશે +1 બાકી રહેશે. ચલો બીજો એલિમેન્ટ કયો છે 2 1, તો આ થઈ ગયો 2 1. ચલો બંનેનો સરવાળો એટલે 2 + 1, બંનેનો સરવાળો 2 + 1, એક વખત -1 કરો, બીજી વખત -2 કરો, 2 વડે ભાગી દો, +1 ઉમેરો, આનું ટોટલ કરશો એટલે જવાબ આવી જશે તમારી જોડે 1. જો અહીં 2 2 કેન્સલ કર્યા, યસ, અહીં આગળ 1 1 કેન્સલ કર્યા, યસ, 2 × 1 2 થશે, 2/2 1 થશે, 1 + 1 2 થઈ જશે. ઓકે, ચલો એના પછીનો એલિમેન્ટ જોઈ લો, ક્રમ એટલા માટે મહત્વનો હતો. એના પછીનો એલિમેન્ટ કયો 1 2, તો આ લખ્યું 1 2, બંનેનો સરવાળો 1 બાદ કરો, -2 બાદ કરો, 2 વડે ભાગો અને જે ઉમેરી દો, જે એટલે પાછા 2. ઓકે, તો અહીંથી ફરીથી જવાબ કેટલો આવશે 1 આવશે, 2 + 1 એટલે ફરીથી થશે 3 બની જશે. ઓકે, ચલો એના પછીનો એલિમેન્ટ એટલે કયો થશે 3 1. ચલો તો 3 1, તો બંનેનો સરવાળો કરી લો, યસ, -1 કરો, બંનેના સરવાળામાંથી -2 કરો, 2 વડે ભાગો, 1 ઉમેરી દો ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, કન્ટિન્યુઅસ આવી રીતે ચાલશો, બરાબર છે, તો પ્રોસેસ આવી રીતે કન્ટિન્યુઅસ જોઈ લો 1 2 3 મળી જશે. યસ, તો સિમ્પલ રીતે શું મેળવી શકાશે, આ ફંક્શન મેળવ્યું છે, આ ડેફિનેશન જે આપી છે એ મુજબ આની ઇમેજ કેટલી બનશે 1, આની ઇમેજ કેટલી બનશે 2, આની ઇમેજ કેટલી બની જશે 3, આ કેટલી બની જશે ભાઈ 4, આ કેટલી બની જશે 5, અને એવી રીતે આ કેટલી બની જશે 6. હવે રીતે કન્ટિન્યુઅસ થશે તો એસને કોની સાથે એસોસિએટ કરી શકાશે, જે સાથે, બરાબર છે. એસની અંદર નંબર ઓફ એલિમેન્ટ કેટલા ઇન્ફાઇનાઇટ, જેની અંદર કેટલા ઇન્ફાઇનાઇટ, એટલે જેનું દરેકે દરેક એલિમેન્ટ કવર થઈ જશે. યસ, એક માટે એક ઇમેજ મળે છે. યસ, તો એફ એસથી જેનું જે મેપિંગ છે, બરાબર છે, એ મેપિંગ કેવું થશે 1 1 અને 1 2 બની જશે, રાઈટ છે. જો 1 1 અને 1 2 બની જાય તો સિમ્પલ રીતે કહી શકાશે કે એસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ જે જેટલા સેટ જે સાથે ઇક્વિવેલન્ટ થાય એ બધા જ કેવા સેટ કહેવાશે, કાઉન્ટેબલ સેટ કહેવાશે. તો એસ કેવો સેટ થઈ જશે, કાઉન્ટેબલ સેટ થઈ જશે. તો એસ કેવો હતો, યુનિયન ઓફ કાઉન્ટેબલ સેટ, કાઉન્ટેબલ સેટનું યુનિયન હતું. તો આપણે લખી શકીશું કાઉન્ટેબલ યુનિયન ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ કાઉન્ટેબલ. ચલો એક વન મોર રિઝલ્ટ, લેટ એ એન્ડ બી બી ટુ કાઉન્ટેબલ સેટ, બે સેટ કાઉન્ટેબલ હોય તો બેની ક્રોસ. ઓકે, એટલે આપણને ખબર છે કે બેની ક્રોસ કરશો, એ અને બીની ક્રોસ કરશો એટલે પેર આવશે, પહેલો એલિમેન્ટ એમાંથી આવશે, બીજો બીમાંથી આવશે. જો બે સેટ કાઉન્ટેબલ હોય તો બેની ક્રોસ કરો તો બે શું થશે, કાઉન્ટેબલ થશે. એટલે કાર્ટેશિયન પ્રોડક્ટ છે આપણી જોડે. એ એન્ડ બી આર કાઉન્ટેબલ સેટ, બંને સેટ કાઉન્ટેબલ છે. તો બંનેના એલિમેન્ટને સામા લખી શકાશે સિક્વન્સમાં. તો ધીસ ઇઝ એ, ધીસ ઇઝ બી, આવું લખવા માંગુ છું. ચલો એ ક્રોસ બીની ડેફિનેશન આપીએ. પેરમાં આવશે, પહેલો એલિમેન્ટ એમાંથી આવશે, બીજો ક્યાંથી આવશે, બીમાંથી આવશે. ચલો આને છૂટા છૂટા લખી લઈએ, ટોટલ પોસિબલ છે એ બધી જ પેર આપણે લખી દઈએ. તો જો આનો પહેલો એલિમેન્ટ x1, આનો કયો લખાશે y1 લખાશે, રાઈટ. ચલો પોસિબલ હોય એટલી બધી જ આપણે પેર લખી લઈએ. તો આનો પહેલો એલિમેન્ટ x1 y1, જોઈ લો કેવી રીતે લખીશું, પેર પોસિબલ પેર કેવી રીતે લખાવશે. તો x1 ને ફિક્સ કરી રાખો, y1ના બધા જ બીના બધા જ એલિમેન્ટ સાથે વારાફરતી એને મૂકી દો. ઓકે, તો ઇન્ફિનિટી સુધી ચાલશે. યસ, સેમ એઝ ઇટ ઇઝ 4x2,
આની જ વસ્તુ x2 માટે રિપીટ કરો, આની જ વસ્તુ x3 માટે રિપીટ કરો, x3 ફિક્સ કરો, બાકીના બધા જ એલિમેન્ટ y ના લખતા જાઓ. તો આવી રીતે આવશે એક રો અને કન્ટિન્યુઅસલી, x2 માટેની રો કન્ટિન્યુઅસલી, x3 માટેની કન્ટિન્યુઅસલી. ઓકે, અને કન્ટિન્યુઅસ આવી રીતે લખાશે કારણ કે a અને b ની અંદર તો નંબર ઓફ ટર્મ્સ ઇન્ફાઇનાઇટ હોઈ શકે છે. રાઈટ છે. ઓકે, ચલો તો સેમ એઝ ઇટ ઇઝ ઉપરનું જે એરેન્જમેન્ટ હતું એવું નીચે એરેન્જમેન્ટ આપણે થઈ ગયું. આગળના થિયરમમાં જે એરેન્જમેન્ટ હતું એવું સેમ થઈ ગયું. ઓકે, જોઈ લો 1 1 1 એટલે કે પહેલી રો, બીજી રો, એવી રીતે ત્રીજી રો, ચોથી એનબી અને કન્ટિન્યુઅસ લખાશે. યસ. જોઈ લો કોલમ નંબર 1 યસ, કોલમ નંબર 2 યસ, કોલમ નંબર 3 યસ, કન્ટિન્યુઅસ કોલમ નંબર 4 આવું લખાય ને. યસ. તો એ ક્રોસ બીની અંદર હવે એલિમેન્ટ્સ આટલા બધા જ આવશે, બધા જ ટર્મ્સ આવશે, પણ એને એરેન્જ કરીને લખીએ, બરાબર ગોઠવણી કરીને લખીએ. તો જોઈ લો અહીંથી બેઠા બેઠા એક તીર છોડો એટલે કે એક કવર થશે એલિમેન્ટ. પછી એવી રીતે આ શેપની અંદર જ બીજું તીર છોડો એટલે બીજા 2 એલિમેન્ટ કવર થશે. એવી રીતે અહીંથી છોડો એટલે બીજા 3 એલિમેન્ટ્સ કવર થશે અને એવી રીતે કન્ટિન્યુઅસ આપણું કામ ચાલી જશે. રાઈટ છે. તો એ ક્રોસ બીને રીએરેન્જ કરીએ, ફરીથી ગોઠવીએ. તો પહેલું ટર્મ્સ કયું આવશે? તો કે એરો છોડ્યો એ મુજબ આ ટર્મ્સ આવશે. ચલો બીજા એરોનો ઉપયોગ કરશો તો કયું આવશે? આ જ આવી જશે. ચલો ત્રીજા એરોનો ઉપયોગ કરશો તો કયા ટર્મ્સ આવશે સિક્વન્સની અંદર? આ થઈ ગયું રીએરેન્જમેન્ટ એફ ઓફ એ ક્રોસ બી. ચલો એ ક્રોસ બીને તમારે બતાવી દેવો છે કાઉન્ટેબલ સેટ. તો એ ક્રોસ બી અને જેની વચ્ચે એક મેપિંગ તમે એવું મેળવી દો કે જે 1 1 હોય અને શું હોઈ શકે? 1 2 હોય. રાઈટ. તો એફ એ ક્રોસ બી થી જે ઉપરની ડેફિનેશન હતી એની સેમ આપી દેવાની. અહીંયા આગળ પહેલો એલિમેન્ટ એક્સ આઈ, બીજો એટલે વાય જે. જોઈ લો બેના સરવાળામાંથી 1 ને નીકાળો, બેના સરવાળામાંથી 2 ને નીકાળો, 2 વડે ભાગી દો અને જે ઉમેરી દો એની સેમ ડેફિનેશનનો અહીંયા આગળ ઉપયોગ કરી લો. આપણે સમજવા માટે 1 1 અને 1 2 કહેવા માટે કરીને એફ x1 y1 જોઈ લો આગળની ગણતરી કરી હતી એમ 2નો સરવાળો, 2ના સરવાળામાંથી 1 નીકાળો, 2 નીકાળો, 2 વડે ભાગો, +1 કરો, જવાબ આવશે 1. ચલો એટલે x2 y2 આ i કહેવાશે, આ j કહેવાશે. જોઈ લો બંનેનો સરવાળો યસ, બંનેના સરવાળામાંથી 1 નીકાળો, 2 નીકાળો, 2 વડે ભાગો અને j ઉમેરી લો, જવાબ થશે 2. તો કન્ટિન્યુઅસ દરેકે દરેકની ઇમેજ આપણને મળશે કે નહીં મળે? યસ. તો સમજવા માટે લખવું હોય તો જોઈ લો આની ઇમેજ 1, આની ઇમેજ થશે 2, આની ઇમેજ થશે 3, એટલે આની ઇમેજ બની જશે 4, આની ઇમેજ બની જશે 5, એવી રીતે આની ઇમેજ બની જશે 6. કન્ટિન્યુઅસલી થઈ જશે. યસ. તો એ ક્રોસ બી કોની સાથે એસોસિએટ થશે? જે સાથે, ક્રમિક રીતે 1 2 3 4 એન્ડ 5. ઓકે, જે કેવો સેટ છે? ઇન્ફાઇનાઇટ છે. તો અહીં આગળ પણ ઇન્ફાઇનાઇટ નંબર્સ એલિમેન્ટ્સ અવેલેબલ છે. તો દરેક માટે ઇમેજની જરૂર પડશે એટલે જે આખા જેને કવર કરી લેશે, એક પણ જેનો એલિમેન્ટ્સ બાકી નહીં મૂકે. એટલે ફંક્શન કેવું થશે? એક માટે એક જ ઇમેજ છે તો 1 1 એન્ડ 1 2. તો બેની વચ્ચે મેં એક એવું મેપિંગ શોધી કાઢ્યું છે 1 1 અને 1 2 છે. તમે આવું કોઈ બીજું એરેન્જમેન્ટ કરીને પણ આવું કરી શકો છો. તમારે ડેફિનેશન બદલવી પડે, પણ હવે તમે મને ખબર છે કે તમે એવું સાહસ કરવા નહીં જો, એટલે તમારે આ ડેફિનેશન જ યાદ રાખવી. તો ડેફિનેશન બદલવી પડે તો જવાબ 1 આવે. રાઈટ છે. એટલે આનું એરેન્જમેન્ટ બીજી રીતે કરવું હોય તો થઈ શકે છે, બરાબર છે, પણ એમાં કામ અલગથી કરવું પડે, રિસર્ચ જેવું થઈ જાય. તો ઠીક છે કે આ ડેફિનેશનથી તમે કામ ચલાવી લેશો. તો આપેલું ફંક્શન કેવું છે? 1 1 અને 1 2. જે ફંક્શન કોની બેની વચ્ચે હતું? એ ક્રોસ બી અને જેની વચ્ચે. તો બંને સેટ કેવા? ઇક્વિવેલન્ટ. અને જો બે ઇક્વિવેલન્ટ હોય, જે સેટ જે સાથે ઇક્વિવેલન્ટ હોય એ સેટ ઓલવેજ કેવો સેટ કહેવાશે? કાઉન્ટેબલ સેટ કહેવાશે. ઓકે, થેન્ક યુ.